એ સક્રિય રીતે ગુજરાતની અંદર આવ્યું છે ત્યારથી જ ક્યાંક વિવાદો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા છે। ગઈકાલની જ્યારે આ ઘટના એક બની કે જેમાં ખંભાળિયા પોલીસ મથકે જ્યાં ઈશુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી, એમની સાથે રહેલા કેટલાક અન્ય એમના સાથીદારો કાર્યકર્તાઓ જે છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી અને મોડી રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ કાર્યકર્તાઓ સહિત ઈશુદાન ગઢવીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ઈશુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસે અમારી ધરપકડ કરી હતી। આ બધી જ ચર્ચાઓ થતી હતી, એની વચ્ચે એક પત્ર મળ્યો છે અને આ પત્ર રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ જે છે અરવિંદ કેજરીવાલ તેમનો પત્ર છે ને તેમણે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને મળવા માટેનો સમય માંગ્યો છે અને એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારા કાર્યકર્તાઓ જે છે તેમની પર ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે એ મુદ્દે અને આમ આદમી પાર્ટી કે જેમના જેટલા ચહેરાઓ એટલે કે આમ આદમી પાર્ટીના ખેસ પહેરેલા જેટલા ચહેરાઓ એમની ઉપર ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવે છે મુદ્દે ચર્ચા કરવી છે, બેઠક કરવી છે। આ લેટર જે છે તે હાલ અત્યારે સામે આવ્યો છે। સાથે જ આરોપો પણ લગાવ્યા છે કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતા ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। આ પ્રકારનો આરોપ અરવિંદ કેજરીવાલ છે તેમણે એ પત્રની મારફતે લગાડ્યો છે અને ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય જે છે તે માંગ્યો છે। બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160 કાર્યકર્તાઓની ધરપકડનો દાવો જે છે તે આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે। છેલ્લા 1 અઠવાડિયાથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ છે। કેટલાક લોકો એ પોલીસ કસ્ટડીમાં છે તો કેટલાક લોકો કહી શકાય કે પોલીસ સ્ટેશનમાંથી મુક્ત થઈ ગયા છે, એમને જામીન મળી ગયા છે। આ બધી જે ઘટનાઓ બની રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય સ્વાભાવિક છે આવતા જ રાજકારણ ગરમાઈ જતું હોય છે, આરોપ પ્રત્યે આરોપ જે છે તે લાગતા હોય છે। પરંતુ જે ઈશુદાન ગઢવીનો વિડીયો સામે આવ્યો હતો, પોલીસ સ્ટેશનમાં જે બબાલ કરી હતી, એટલા માટે થઈને પોલીસનું જે સ્ટેટમેન્ટ આવ્યું હતું ને કહ્યું હતું કે ફરજમાં રૂકાવટ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા, એટલા માટે પછી ન છૂટકે ફરિયાદ જે છે તે દાખલ કરવી પડી અને કાર્યવાહી જે છે તે કરવી પડી। જોકે જામીનપાત્ર ગુના હતા એટલે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ ઈશુદાન ગઢવી સહિતના જે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી એ તમામને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને બહાર આવતાની સાથે જ સત્યમેવ જયતેના નારાઓ જે છે તે લગાડી રહ્યા હતા, આરોપો લગાડી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામગીરી કરી રહી છે।